સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા ખાસ એક પહેલ હાથ ધરવામાં આવી હતી અને જેમાં સ્પીડ ગનથી લોકોને ઈમેલમાં જનરેટ કરવામાં આવતા હતા. એમાં હાલ અમે એને અપડેટ કરી અને આ જે સ્પીડ ગન છે એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરી છે, જેથી જે પહેલા ઈમેમો આવતા જે સ્પીડ ગન મારફતે આપવામાં આવતી જે લેટ આવતા, હાલના તબક્કે જે પણ ઈમેમો આવશે એને ઈ ચલણ માધ્યમથી એને ઇન્ટિગ્રેટ કરવાથી તાત્કાલિક આવશે, જેથી કરીને જે સ્પીડનું વાયોલેશન કરતા હોય, હાઈ સ્પીડથી જતા હોય એને તાત્કાલિક મેમો આવશે, એટલે એને ખબર પડશે કે આ અમારે સ્પીડનું લિમિટનું વાયોલેશન થયું છે. જેમ કે આપણા જાહેરનામા 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર માટે અલગ અલગ સ્પીડના અલગ અલગ જગ્યાએ આપેલા છે, જેથી કરીને અમારો પ્રયાસ છે કે આવા જે રોડ ઉપર જે હાઈ સ્પીડથી વાહનો જતા હોય જેનાથી એક્સિડન્ટ ન થાય અને એ જે રસ્તા પરથી છે એ વાહન ધીરેથી અને શાંતિથી પસાર થાય, જેથી કરીને એક્સિડન્ટમાં ઘટાડો થાય અને ડ્રાઈવર કે તો જે ડ્રાઇવિંગ કરે છે એ પણ એની સ્પીડ લિમિટ જાળવી અને સરળતાથી પાસ થઈ શકે.